ઉંમર વધવાની સાથે સાથે મનુષ્યની ઊંચાઈ ઘટે છે એવી શોધ માટે કદાચ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને આગામી સમયમાં નોબેલ પ્રાઇઝ મળે તો નવાય નહીં. એવા ઘણા બધા કેસીસ આવતા રહે છે વિદ્યાર્થીઓના કે જે અગાઉ બબ્બે પરીક્ષામાં ઊંચાઈમાં પાસ થયા હોય અને આજે ત્રીજી વખત એ નાપાસ થઈ રહ્યા છે. સાયન્સ એવું કહે છે કે ઉંમર વધવાની સાથે ઊંચાઈ ઘટતી નથી. હા, વ્યક્તિ બહુ વૃદ્ધ થાય તો એ વાંકો થાય ખરો, પણ એની ઊંચાઈ ઘટે નહીં. પણ કેમ જાણે પોલીસ ભરતી બોર્ડમાં આ વખતે એક નહીં હજારો એવા વિદ્યાર્થીઓ નીકળ્યા છે કે જે આવી ફરિયાદ લઈને આવે છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જે અત્યારે પોલીસની પ્રેક્ટિકલ જે પરીક્ષા એટલે કે દોડની પરીક્ષા અને એમનું જે શારીરિક માપ વગેરેનું જે ટેસ્ટિંગ થઈ રહ્યું છે એના વિશે આપણે જોઈશું. ઘણા બધા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અગાઉ અમારી ઊંચાઈ થઈ જતી હતી અને આ વર્ષે અમારી ઊંચાઈ થતી નથી. તો એવા વિદ્યાર્થીઓ માટે આજે આપણે આ વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. એમાં વિદ્યાર્થીઓ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, અકાદમી તરીકે તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે અને તમને તકલીફ થાય તો શું કરવું એ માર્ગદર્શન આપવાનો આજનો આ હેતુ છે. મિત્રો, કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ સમાજના વિદ્યાર્થીને અન્યાય થતો હોય તો એનો હું વિરોધ કરું છું. મહેનત કરનારને પછી કોઈ પણ કેટેગરીનો હોય એને અન્યાય ન થવો જોઈએ. એટલે જેને પણ આ રીતના અન્યાય થાય છે એની સામે હું અવાજ ઉઠાવું છું અને આપને પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો જો અન્યાય થતો હોય તો એના પુરાવા સાથે જો અમારી સમક્ષ રજૂ કરશો તો આપની સમસ્યાને અમે વાચા આપીશું. જોઈએ આજની વિગતો. હા, હવે મિત્રો, જે મારે સૂચનો કરવાના છે એ પહેલાં કેટલીક આંકડાકીય વિગતો જે અમારી સમક્ષ આવી છે એ તમને વાત કરું. મિત્રો, કેટલાક નામ હું અહીંયા બોલું છું. અમીરગઢનો એક વિદ્યાર્થી છે રબારી હરચંદ રણછોડભાઈ. એ 24/12/2021 રોજ પોલીસ ભરતીમાં એની ઊંચાઈ થઈ ગઈ છે. એના પછીના વર્ષે 13/1/2025 રોજ પણ એ ઊંચાઈમાં પાસ થઈ ગયો છે. પણ 2026 એના માટે અપશુકન્યા નીવડ્યું અને 29/1/2026 રોજ એને ઊંચાઈ ઓછી છે એમ કરીને કાઢી નાખવામાં આવ્યો. એક બીજો વિદ્યાર્થી સરસ્વતી તાલુકાનો વિદ્યાર્થી છે, પાટણ જિલ્લાનો, રાહુલ ડી ઠાકોર. 2021 પાસ, 30/1/2025 રોજ પણ પાસ અને 2/2/2026 રોજ એની ઊંચાઈ ઘટી ગઈ. એક ત્રીજો વિદ્યાર્થી છે દિવ્યેશ ડી માલા, વાંસદા, જિલ્લો નવસારીનો છે. 6/12/2021 રોજ એ ઊંચાઈમાં પાસ થયો છે. 27/1/2025 રોજ પણ એ બીજી આ રીતની ભરતીમાં પાસ થયો છે. પણ એના પછીનું જે તારીખ છે 27/1/2026 રોજ એને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવે છે. રજનીબેન જગદીશભાઈ બારૈયા ભાવનગરના છે. એ 4/1/2022 રોજ એ પોતે પાસ થયા છે. 18/1/2025 રોજ પાસ થયા છે અને 25/1/2026 રોજ એમની ઊંચાઈ ઓછી છે એટલે એમને કાઢી નાખવામાં આવ્યા છે. એક બીજો વિદ્યાર્થી વડનગરથી છે શૈલેષ ચૌહાણ કરીને. 10/1/2021 રોજ એ પાસ થયો છે. 16/1/2025 રોજ પાસ થયો છે અને 31/1/2026 રોજ એની ઊંચાઈ ઘટી ગઈ એટલે એને સ્પર્ધામાંથી એને બહાર
કાઢી નાખવામાં આવે છે. મિત્રો 13 તારીખે આવા લગભગ 30થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા પોતાની ફરિયાદ લઈને અકાદમી ઉપર આવ્યા હતા. તો એવા વિદ્યાર્થીઓની અરજી વગેરે કરાવીને બોર્ડમાં, પોલીસ ભરતી બોર્ડમાં એને રજૂઆત અમે કરાવી છે. મિત્રો, આ જે થઈ રહ્યું છે એ ખરેખર ખોટું થઈ રહ્યું છે. જે વિદ્યાર્થી 2 વખત અગાઉની ભરતીમાં પાસ થયો હોય એની ઉંમર આ વખતે કઈ રીતે ઘટી જાય? એની ઉંમર આ વખતે કઈ રીતે ઘટી જાય? તો મિત્રો, એમાં તમે જો એવું કહો છો કે અમે આ વખતે વધુ ચોકસાઈ રાખી છે, તો સામે એવી દલીલ થાય છે, શું ગયા વર્ષે તમે ચોકસાઈ નહોતી રાખી? એના આગલા વર્ષે ચોકસાઈ નહોતી રાખી? એટલે જે ઊંચાઈ ઘટાડવાની જે વાત છે એ વાત કે ગળે ઉતરતી નથી. જે પોલીસ મિત્રો આ કામમાં જોડાયેલા છે એમને પણ આપણે વિનંતી કરીએ છીએ કે આજે નહીં તો કાલે તમારો છોકરો પણ ભરતીમાં જશે અને એમને જ્યારે અન્યાય થશે ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે જે બાળકો ત્યાં આવે છે એને કોઓપરેટ કરો, એમને સહકાર આપો. અન્યાય થયો હોય તો એ જે વિદ્યાર્થીઓ છે એમને અન્યાય થયો છે એ કંઈ અપરાધી નથી. અમારી સાથે એવી પણ ફરિયાદ કરી રૂબરૂ આવીને કે સાહેબ પોલીસવાળા બોલવા જ દેતા નથી, ટોળું વળી જાય છે અમારી પાસે અમારી રજૂઆત કરવાની. તો તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. આજે તમે જે કરી રહ્યા છો કાલે તમારા સંતાનો જોડે પણ કોઈ કરશે. એટલે જે પોલીસ મિત્રો છે એમને પણ વિનંતી છે, આ જે વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓ આરોપી નથી, અપરાધી નથી. એમને અન્યાય થયો છે એટલે રજૂઆત કરે છે. એટલે સહાનુભૂતિપૂર્વક એમની વાતને તમે સાંભળો એટલી રિક્વેસ્ટ હું એમને કરું છું. મિત્રો, અહીંયા કેટલાક જે સૂચનો છે એ સૂચનો હું તમને કરું છું. પ્રેક્ટિકલ જે બાબતો છે એ અહીંયા આપણે જોઈશું. સૌથી પહેલાં તો તમે જ્યારે દોડવા માટે જઈને ત્યાં માપ તમારું ઊંચાઈ આપો છો ત્યારે તમે વ્યવસ્થિત પોઝિશનમાં ઊભા રહો. તમે આમ સ્ટ્રેટ ઊભા રહો. આપણે એવું નથી કહેતા કે આમ એડી ઊંચી કરીને ઊભા રહો, પણ તમારું જે શરીર છે એ શરીરને સ્ટ્રેટ તમે ત્યાં ઊભા રહો. જો તમે આમ લૂઝ ઊભા રહેશો, 2 પગ વચ્ચે વધારે અંતર રાખશો, અમને એવી પણ ફરિયાદ મળી છે કે 2 પગ વચ્ચે વધારે અંતર કેટલાક જગ્યાએ રાખવાનું કહેવામાં આવે છે. એ ખરેખર ખોટું છે. અને મિત્રો, વિડીયોગ્રાફી થઈ રહી છે. પહેલા જ દિવસની ભરતીના વિડીયોગ્રાફીમાં જે અનિયમિતતાઓ થઈ છે એ અનિયમિતતાઓ અમારા ધ્યાનમાં આવે છે અને એ જરૂર પડે અમે અદાલતમાં પણ લઈ જઈશું. રાઈટ? એટલે પોલીસ મિત્રો અને ત્યાં જે સ્ટાફ છે એ જે વિદ્યાર્થીઓ છે એને તમે કોઓપરેટ કરો. દરેક જગ્યાએ કોઓપરેટ નથી કરતા એવું નથી, પણ જે જગ્યાએ આવું થઈ રહ્યું હોય એના લીધે આખો સ્ટાફ વગોવાતો હોય એવું ઘણીવાર બનતું હોય છે. એટલે આ બાબત છે તમે ધ્યાનમાં રાખો. તમે વ્યવસ્થિત સ્ટ્રેટ તમે ઊભા રહો. તમને કહેવામાં આવે કે આમ માથું નીચું કરો તો કરશો નહીં. તમે કહો કે અમારી આ પોઝિશન છે એ પોઝિશનમાં તમે ત્યાં ઊભા રહો. અમારી સાથે એવી પણ ફરિયાદ કરી 1-2 દીકરીઓએ કે સાહેબ અમારું માથું નીચું નમાવી દેવડાવે છે, કે એ ખરેખર ખોટું છે. એટલે તમે જે સ્ટ્રેટ પોઝિશનમાં છો એ પોઝિશનમાં જ તમે ત્યાં ઊભા રહો. આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. એક બીજી પ્રેક્ટિકલ ઓફ ધી રેકોર્ડ તમને કહી દો કે દોડવા જવાનું હોય તો છોકરાઓ તમે તમારા વાળ છે એકદમ ટૂંકા કરાવશો નહીં. રાઈટ? આ વસ્તુ પણ ધ્યાનમાં રાખો. તમારે ટ્રેનિંગ લેવાની છે ત્યારે વાળ એકદમ નાના કરશો તો ચાલશે, પણ હાલ પૂરતા તમે જે રૂટીનમાં તમારા વાળ છે એ પ્રમાણે જ રહો. કારણ કે લગભગ 1/2 સેન્ટીમીટર કે થોડુંક તફાવત એના લીધે પણ પડતો હોય છે. એટલે આ બાબત છે એ તમે ધ્યાનમાં રાખો. એ પ્રેક્ટિકલ છે, એવું કે હું તમને એવું નથી કહેતો, પણ આ બાબત છે તમે ધ્યાનમાં રાખો. તમારા માથે વાળ છે અને ટકો કરીને ઊંચાઈ કરાવજો તો કદાચ થોડો ઘણો એમાં દોરાવા ઘટે પણ ખરો. એટલે આ બાબત છે ધ્યાનમાં રાખો. બીજું, માપનારા માથું નીચા નમાવવાનું કહે તો પણ તમે વ્યવસ્થિત રીતે જ ઊભા રહો. ત્યાં એમની સાથે ઝઘડો કરવાનો નથી, પણ તમે આ જે બાબત છે એ રીતના ઊભા રહો. ત્રીજી બાબત, જો તમે અગાઉ ઊંચાઈમાં પાસ થયા હોય તો તેની વિગતો યાદ રાખો. જે મિત્રો અગાઉ પરીક્ષામાં આ રીતના ફિઝિકલમાં પાસ થયા છે, જ્યારે પણ દોડવા જાઓ
ત્યારે એટલીસ્ટ એટલું તો યાદ રાખો કે કઈ તારીખે અને કઈ જગ્યાએ તમને પાસ થયા હતા એટલું યાદ રાખીને ત્યાં એમને જણાવશો. તમે તમારી વાત છે એ ત્યાં કહી શકો કે હું અગાઉ આ જગ્યાએ હું પાસ થયો હતો, તેની વિગત છે તે. જો તમારી વાત ન સ્વીકારે તો વિવેકપૂર્ણ રીતે સ્થળ ઉપર અપીલ કરો. તમને અધિકાર છે સ્થળ ઉપર અપીલ કરવાનો. અને મેં એવા કેસીસ પણ મેં સાંભળ્યા છે કે વિદ્યાર્થી અડ્યો રહ્યો કે ના મારી ફરી માપો, અને એકાદ બે વખત ફરી માપ્યા પછી એમાં ફેરફાર થયો હોય એવી વાત પણ આવી છે. પણ આપણે ત્યાં વિવેક જાળવવાનો છે, એમની સામે આપણે જીભા જોડી કે ઝઘડો કરવાનો નથી. હા, ન્યાય માટે તમારે અડ્યા રહેવાનું છે, પણ તમારી વાત છે વિવેકપૂર્ણ રીતે એ રજૂ કરો. હાજર હોય તે ઉપલા અધિકારીને જાણ કરો, કારણ કે ત્યાં એનો ઇન્ચાર્જ ઉપલા અધિકારી હોય તેને જઈને વિવેકપૂર્ણ તમે વાત કરો કે સર મને અન્યાય થયો છે, અગાઉની ભરતીમાં આ તારીખે હું પાસ થયો હતો કે પાસ થઈ હતી. વાત કરો. કદાચ એ ફરીથી ઊંચાઈ માપવાનું કે અને સોલ્યુશન આવી જાય તો પછી આગળ જફામાં પડવાનું રહેતું નથી. એટલે આ બાબત છે ધ્યાનમાં રાખો. પોલીસ ભરતી બોર્ડમાં હા, હવે જો એ પણ ન્યાય ન મળે તો પછી તમારે શું કરવાનું છે કે પોલીસ ભરતી બોર્ડમાં રૂબરૂ આવીને તમારે લેખિતમાં 2 કોપીમાં અરજી કરવાની છે. તમે લેખિતમાં 2 કોપીમાં અરજી કરો અને અરજીમાં તમે એવું લખો કે મારી આ જે ઊંચાઈ છે એ સરકારી સિવિલમાં ફરીથી માપવામાં આવે. રાઈટ? એટલે આ જે બાબત છે, કારણ કે ઊંચાઈનો મામલો હોય, અદાલતમાં જવાનું હોય ત્યારે અદાલત પણ એ સિવિલને કહેતું હોય છે કે ભાઈ એમની ઊંચાઈ સાચી ઊંચાઈ માપો. તો તમે એ રીતના એમાં રજૂઆત કરો. રાઈટ? સરકારી સિવિલમાં ફરી ઊંચાઈ માપવાની વિગતો જણાવો. જે અરજી છે એ 2 નકલમાં તમે કરો. હવે 2 નકલમાં અરજી તમે જ્યારે અરજી કરો ત્યારે અગાઉ પાસ થયેલા હોય તેની વિગતો સાથે જોડો, કે જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય અને એ વખતે તમને આપ્યું હોય ગ્રાઉન્ડ ક્લિયર કર્યાનું સર્ટી, તો એની કોપી પણ તમે આની સાથે જોડો. અરજીની 1 કોપી સહી કરાવીને તમારી પાસે રાખો. મિત્રો, આ મુદ્દો સૌથી મહત્વનો મુદ્દો છે. ધારો કે તમે અહીંયા રજૂઆત કરો છો ને તમને ન્યાય ન મળે તો પછી તમારે અદાલતનો આશરો લેવો પડે, પણ તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. તમે અપીલ કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે, એ બધી વિગતો તમારી પાસે હોવી જોઈએ. બીજી બાબત, બધા જરૂરી કાગળ પત્રકોની એક ફાઇલમાં એ ભેગા કરો. ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીઓને જ્યારે આવો અન્યાય થાય છે અને કહેવામાં આવે કે આ કાગળ લાવો, આ કાગળ લાવો, ત્યારે એમાંથી કદાચ 1-2 કાગળો ન હોય. એક ફાઇલ બનાવો અને એ જ ફાઇલમાં તમારા બધા કાગળો છે એમાં તમે સંગ્રહ રાખો, જેથી કરીને જ્યારે પણ ભવિષ્યમાં એની જરૂર પડે ત્યારે એમાંથી બધી વિગતો મળી જાય. કેટલાક વિદ્યાર્થીઓના અગાઉના જે દોડના જે મીન્સ પ્રેક્ટિકલ પાસ કરવાના જે કાગળો છે એટલા ચૂંથાઈ ગયા છે કે જો વધારે એને છેડછાડ કરવામાં આવે તો ફાટી જાય. પણ એની વ્યવસ્થિત ફાઇલ છે એ તમે કરો. હા, ન્યાય ન મળે તો છેલ્લે પછી અદાલતનો આશરો લેવો પડે. પણ જો તમારું કામ અહીંયા પોલીસ ભરતી બોર્ડ સ્વીકારી લે, ફરીથી ઊંચાઈ માપવામાં આવે અને તમને જો ન્યાય મળે તો એ સારી બાબત છે. અને છતાં પણ ન્યાય ન મળે તો પછી આગળની કાર્યવાહી એ અદાલતની રહેશે. પણ એ માટે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સને રહે. જરૂરી માર્ગદર્શન માટે એક અમારા યુવાનોનું ગ્રુપ છે, ઠાકોર યુનિટી ગ્રુપ, એમનો તમે સંપર્ક કરશો. હમણાં જ એમણે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા ગાંધીનગરમાં રૂબરૂ આવીને અરજીઓ કરાવીને છેક પોલીસ ભરતી બોર્ડમાં જઈને એમની સાથે જઈને આપી આવ્યા હતા. એમનો અહીંયા નંબરને છે અહીંયા મૂકે છે. આ જે છે એ માટેના અમે નંબર અહીંયા લખ્યા છે. નંબરનો તમે સંપર્ક કરશો તો એ તમને 100% મદદરૂપ થશે. આખા ગુજરાતના વિદ્યાર્થીઓ એમને આ બાબતમાં ઇન્ક્વાયરી કરે છે. એક વખત તો એ બધા જ વિદ્યાર્થીઓને લઈને આવીને પોલીસ ભરતી બોર્ડમાં 30-40 જેટલા વિદ્યાર્થીઓની અરજી એ રૂબરૂ જઈને આવ્યા અને ત્યાં રજૂઆત પણ કરે કે આ વિદ્યાર્થીઓને
તમે ન્યાય આપજો. તો તમે અહીંયા એનો સંપર્ક કરી શકો છો. પરીક્ષાના અન્યાય અંગેના જે મારા અગાઉના જે વિડીયો છે એ વિડીયો આપે જોયા ન હોય તો એ વિડીયો જોઈ લેવા વિનંતી છે. બીજું, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અમે ઉપયોગી મેટર વિનામૂલ્યે અમારા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આપીએ છીએ. એ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.